જામનગરમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાએ હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી જલારામ ફૂડ પ્રોડક્ટ આ નામની પેઢી પર સંયુક્ત દરોડા પાડ્યા અને અનહાઇજેનિક ઘઉંનો લોટ ઝડપી લીધો। જામનગર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની ફરિયાદના આધારે પુરવઠા વિભાગે અહીં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। અહીં તપાસ દરમિયાન પેઢીમાંથી મોટા પ્રમાણમાં અસ્વચ્છ અને અનહાઇજેનિક ઘઉંનો જથ્થો અને લોટનો જથ્થો મળી આવ્યો। કેટલાક ઘઉંનો જથ્થો એવો પણ હતો કે જેનું બિલ પણ નહોતું, જેને કારણે સરકારી અનાજ હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘઉંના લોટની ચકાસણી માટે નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી અપાયા છે। અસ્વચ્છતાને કારણે પુરવઠા અધિકારી અને મામલતદાર પેઢીને નોટિસ આપીને દંડનાત્મક કાર્યવાહી કરી। આ પેઢીમાં હાલ ઉત્પાદન સ્થગિત કરી દેવાયું છે। સ્થળની તપાસણી કરતા અસ્વચ્છતા જણાઈ આવેલ છે, જેથી ફૂડ સેફ્ટી ઓફિસરને પણ હાજર રાખી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે તથા હાજર બિલો તથા હાજર જથ્થાની તપાસણી કરતા તેમાં વધઘટ આવેલી છે, જે બાબતે જલારામ ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ આપી અને આગળની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે। આવેલ જલારામ ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાં અનહાઇજેનિક રીતે આટા ચક્કી ફ્રેશ ઘઉંના આટાનું ઉત્પાદન કરતી પેઢીમાં એફએસઓ દ્વારા રૂબરૂ તપાસ કરીને અત્રે જે પેઢી દ્વારા ઉત્પાદિત કરેલ છે એ જથ્થા પૈકી 5 કિલો વજનના જે બાચકા હતા એમાંથી FSSAI હેઠળ નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે। મારી માગણી એવી છે કે જો આ મને જે શંકા છે એ સત્ય હોય તો વહેલામાં વહેલી તકે આ જે સસ્તા અનાજના વોર્ડવાળાઓ આ ભાઈને માલ સપ્લાય કરે છે એમના લાયસન્સ રદ થવા જોઈએ, ગરીબોને એમના હકનું અનાજ મળવું જોઈએ અને આવા ગોરખ ધંધા કરતા હોય એ લોકોને આકરામાં આકરી સજા થવી જોઈએ।